ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે। અમદાવાદના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જયદીપ પંડ્યા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા। તેઓ અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, પરંતુ હવે કોંગ્રેસ તરફ વળ્યા છે। કોંગ્રેસે આ જોડાણને સ્વાગત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર, કમિશન અને સત્તાનું કેન્દ્રીયકરણ વધી રહ્યું છે। સાથે જ આમ આદમી પાર્ટી પર પણ ભાજપની બી ટીમ તરીકે કામ કરવાનો આરોપ છે। કોંગ્રેસનો દાવો છે કે પ્રબુદ્ધ નાગરિકો હવે ભાજપ અને એએપીની નીતિઓથી નારાજ થઈ કોંગ્રેસ તરફ વળી રહ્યા છે। જયદીપ પંડ્યાએ પણ સિસ્ટમમાં ભેદભાવ અને ખામી જોઈ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાયું। આ જોડાણને લઈને રાજ્યની રાજનીતિમાં નવા સમીકરણોની ચર્ચા તેજ બની છે। છેલ્લા 3 દાયકાના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો તો ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીનો જે ગેરવહીવટ છે, જે ભ્રષ્ટાચાર છે, જે કમિશન રાજ ચાલે છે, જે સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયું છે, એનાથી નારાજ થઈને લોકો ખુલીને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા પણ થયા છે। ગુજરાતના જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે જાહેર જીવનમાં એક સારા વિચાર સાથે કંઈક પરિવર્તન લાવવું છે, વહીવટ બદલવો છે, સિસ્ટમ સુધારવી છે, એવા ઉદ્દેશ સાથે કામ કરવા માટે જાહેર જીવનમાં આવેલા એવા લોકો પણ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, એમની નીતિ રીતિ, એમની મિલીભગત અને એમનો જે એજન્ડા છે એનાથી પરિચિત થઈને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। કરશનદાસ બાપુ પણ થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા અને કેવી રીતે ભાજપની બી ટીમ તરીકે આમ આદમી કામ કરે છે અને આમ આદમી પાર્ટી જે મતોનું વિભાજન કરાવવાના એક આયોજન રૂપે, એક પ્લાનિંગ રૂપે કામ કરે છે, એની બધી જ હકીકતો એમણે અનેક જગ્યાએ પબ્લિકલી ખુલ્લી પણ પાડી છે। આજે અમારી સાથે કોંગ્રેસ પાર્ટીમાં અમદાવાદના જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ જયદીપભાઈ પંડ્યા જોડાઈ રહ્યા છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જયદીપભાઈ પંડ્યા આમ આદમી પાર્ટીની શરૂઆતથી ગુજરાતમાં એમની સાથે જોડાયા હતા। પ્રદેશથી ગોવિંદભાઈ પરમારનું અચાનક અવસાન થવાને કારણે ઉમરેઠ વિધાનસભાની બેઠક ખાલી પડી છે અને ચૂંટણી પંચ દ્વારા ત્યાં પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા એના માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે અને આગામી ટૂંક સમયમાં નિરીક્ષકો ત્યાં વિસ્તારની મુલાકાત લેશે। ઉમરેઠ વિધાનસભા વિસ્તારના કાર્યકરો, આગેવાનો અને આણંદ જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને કોંગ્રેસના ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે અને પેનલને આખરી સ્વરૂપ આપવા માટે ઉમેદવારની જાહેરાતની પ્રક્રિયા કરવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને મોકલવામાં આવશે। ઉમરેઠ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર લડશે અને એ બેઠક કોંગ્રેસ